માનું છું અને હું પોતે પંડે મસી સંગત પોતે આ બેસેલા બધા અમે તમારું સ્વાગત કરીએ છીએ અને આ ફોન અને આ સમય બંને સાહેબ અમે તમારા હાથમાં આપીએ છીએ. રેવલન્ટ જોએલ ખાન. ઈશ્વરનો આભાર માનીએ છીએ આજના દિવસ માટે કે ફરીથી પ્રભુએ આપણને આ સુંદર સમય આપ્યો છે મસી સંગત ની અંદર કે આપણે પ્રભુના અવાજને, પ્રભુની વાણીને, પ્રભુનું શિક્ષણ આપણે સાંભળી શકીએ, શીખી શકીએ, પામી શકીએ અને પ્રભુનો ધીરો મીઠો કોમળ અવાજ આપણે આપણા અંતઃકરણોમાં સાંભળીએ. એ કેટલું બધું અગત્યનું છે, આવશ્યક છે, અનિવાર્ય છે. અને આભાર માનીએ છીએ આજના દિવસ માટે, સ્ટાલિન અંકલને માટે અને આપ સર્વના માટે પણ પ્રભુનો પુષ્કળ આભાર માનું છું કે ફરીથી પ્રભુએ આપણને આ બહુ અજાયબ જેવી તક આ સંગતની અંદર પૂરી પાડી છે. આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ અને આપણે શરૂઆત કરીએ. પ્રભુનો અવાજ સાંભળવા માટે, પ્રભુના વચનો શીખવાને માટે અને માટે પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા પ્રભુ, ખરેખર આભાર માનીએ છીએ પિતાજી આજના દિવસને માટે કે પ્રભુ તમે મસી સંગતની અંદર પ્રભુ આ અજાયબ જેવો પ્રસંગ આપ્યો છે, સમય આપ્યો છે કે જ્યારે પ્રભુ છેલ્લા 6 વર્ષ પૂરા થવા આવ્યા છે અને પ્રભુ આ 7મા વર્ષની અંદર આગળ વધવાના છીએ, ત્યારે પ્રભુ વિશેષ કરીને પ્રભુ ઈસુ અમે તમારા મુખ તરફ જોઈએ, પ્રભુ ઈસુ પર અમારું મન લગાડીએ અને પ્રભુ ઈસુ તરફ અમારી મીટ માંડીએ, અમારી દ્રષ્ટિ કરીએ અને પ્રભુ ઈસુ અમારા વિશ્વાસના અગ્રેસર છે. હા પ્રભુ, તેમના વિશે અમે વધુ શીખીએ. એ ખરેખર ખૂબ જ અગત્યનું છે અમારા જીવનોને માટે. તેને માટે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ ઈસુનું જે સામર્થ્ય અને પરાક્રમ એને માટે આભાર માનીએ છીએ. કારણ કે પ્રભુ તમારું વચન કહે છે ફિલિપિયોના પત્રના 2 અધ્યાયમાં કે દેવ બાપે, ઈશ્વર પિતાએ પ્રભુ ઈસુને એવું નામ આપ્યું કે સર્વશ્રેષ્ઠ નામ, કે આકાશ તળે, પૃથ્વી પર, માણસોમાં એવું બીજું કોઈ નામ નથી કે જે દ્વારા પ્રભુ અમારું તારણ થાય. અને એવું નામ કે જે નામે દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે કે પ્રભુ ઈસુ એ જ ઈશ્વર છે. ત્યારે પ્રભુ ઈસુ વિશે અમે વધુ શીખીએ, વધુ એમને ઓળખીએ, વધુ એમની સાથેના ગાઢ સંબંધમાં આવીએ. પ્રભુ એ જ અમારા હૃદયની ઉત્કંઠા, એ જ અમારા હૃદયની ભૂખ અને તરસ છે. ઈસુના લોહીથી અત્યારે મસી સંગતને, અત્યારના સમયને, અમારી સાથે જોડાયેલા બધા ભાઈ બહેનોને પ્રભુ ઈસુના લોહીથી ઢાંકીએ છીએ. પવિત્ર આત્મા દેવ, અમે તમને આવકારીએ છીએ. પ્રભુ તમે તમારા વચનોના ઊંડા મર્મોને, રહસ્યો અમારી સમક્ષ ખુલ્લા કરો અને પ્રભુ ઈસુ વિશે અમને વધુ પ્રકાશ પાડો. પ્રભુ ઈસુ વિશે વધુ શીખવાની કૃપા આપો અને અમારા હૃદયોમાં પ્રભુ એ વચન તમે લાવો, ઉતારો અને પ્રભુ એ વચનથી અમને આત્મિક રીતે વધારે દ્રઢ, મજબૂત કરો. એ જ અમારી પ્રાર્થના છે. અને માટે પ્રભુ અત્યારે અમારી જાતોને અને આ સમયને, આ વચનોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ પિતા, તમે અમારી સાથે બોલો. પવિત્ર આત્મા દેવ, તમે અમારી સાથે બોલો. પ્રભુ ઈસુ, તમે અમારી સાથે બોલો. એ જ અમારી પ્રાર્થના છે. તારના પ્રભુ ઈસુને નામે માગીએ છે. આમેન, આમેન. ફરીથી પ્રભુનો આભાર માનતા આપણે ગઈ વખતે જે બાબત ઉપર જોતા હતા, જે વિષય ઉપર, અને તો પ્રભુ ઈસુનું સામર્થ્ય, પ્રભુ ઈસુનું સામર્થ્ય
અને આજે હવે પ્રભુ ઈસુનું સાજાપણાનું સામર્થ્ય એના વિશે આપણે શીખવા માંગીએ છીએ. પ્રભુ ઈસુનું સાજાપણાનું સામર્થ્ય, તેના પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું. એ વિષય ઉપર આપણે ફોકસ કરીશું અને આપણે ઊંડાણથી પ્રભુ ઈસુનું સાજાપણાનું સામર્થ્ય સમજવા માંગીએ છીએ. અને પ્રભુ ઈસુ તેના વિશે આપણી પાસે વિશ્વાસ માંગે છે, તે વિશ્વાસ ઉપર પણ આપણે જોવા માંગીએ છીએ. અને પ્રભુ જે સાજાપણાનો ચમત્કાર કરે છે, ચમત્કારો કરે છે, તો એના વિશે પણ આપણે શીખવા માંગીએ છીએ. અને એટલા માટે સૌથી પહેલી બાબત આજના વિષયમાં કે સાજાપણાની સેવા પાછળ તમે જુઓ કે પ્રભુનો અધિકાર, પ્રભુ ઈસુનો સાજાપણાનો અધિકાર. તમે જો કે આજે આપણે 3 બાબતો જોવા માંગીએ છીએ. પ્રભુ ઈસુનો સાજાપણાનો અધિકાર, બીજું કે પ્રભુ ઈસુના સાજાપણાના સામર્થ્ય પર વિશ્વાસ, અને ત્રીજી બાબત સાજાપણાની સેવા પાછળ પ્રભુ ઈસુનો હેતુ. અને એટલે સૌથી પહેલી બાબત પ્રભુ ઈસુનો સાજાપણાનો અધિકાર. તમે જો કે ઈશ્વરના વચનોમાંથી પ્રભુ ઈસુ એમનો અધિકાર ચલાવતા હતા. એમનો અધિકાર ઈશ્વર પાસેથી આવતો હતો અને ઈશ્વરના વચનોમાંથી આવતો હતો. અને આપણે જો સુવાર્તાઓ જોઈએ, માથી, માર્ક, લૂક, યોહાન, સુવાર્તાઓમાં આપણે પ્રભુ ઈસુના સાજાપણાનો અધિકાર જોઈ શકીએ છીએ. સુવાર્તાઓમાં આપણે પ્રભુ ઈસુનો સાજાપણાનો અધિકાર જોઈ શકાય છે. માથીની સુવાર્તા તેનો 8મો અધ્યાય, તેની 16 અને 17 કલમ આપણને બહુ સ્પષ્ટ બાબત જણાવે છે. માથી 8, 16 ને 17. અને સાંજ પડી ત્યારે તેઓ ઘણા ભૂત વળગેલાઓને ઈસુની પાસે લાવ્યા, ને ઈસુએ શબ્દથી તે આત્માઓને બહાર કાઢ્યા ને બધા માદાઓને સાજા કર્યા. એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે તેણે પોતે આપણી માંદગીઓ લીધી અને આપણા રોગ ભોગવ્યા. તમે જો કે એ સાજાપણાનો અધિકાર એ પ્રભુ ઈસુના મુખના શબ્દોમાં છે, એ પ્રભુ ઈસુના વચનમાં છે. અને બહુ ગજબ એ અધિકાર એમાં રહેલો છે. હા, પ્રભુ ઈસુનો એ બહુ જ અજાયબ જેવો અધિકાર રહેલો છે. આપણે જાણીએ છીએ કે ઉત્પત્તિની અંદર ઈશ્વર પિતાએ જ્યારે સર્વ ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું, પ્રભુએ જ્યારે સર્વ ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું, ત્યારે બાઇબલ કહે છે કે તે શબ્દ બોલ્યા, રાઈટ? હા, એમણે કહ્યું કે અજવાળું થાવ, અને અજવાળું થયું. અને એટલે ઈશ્વરના બોલેલા વચનમાં બહુ ગજબનું પરાક્રમ હોય છે, ખૂબ જ સામર્થ્ય હોય છે. અને એ સામર્થ્ય તે વહેતું થાય છે, એ પ્રગટ થાય છે, અને એ પ્રમાણે કાર્ય થાય છે. અને એટલે તમે જુઓ કે આ જગ્યાએ લખ્યું છે કે ઈસુ શબ્દથી તે આત્માને બહાર કાઢ્યા ને બધા માદાઓને સાજા કર્યા. ઈસુ સાજાપણાનો હુકમ કરતા, આજ્ઞા કરતા, શબ્દ બોલતા અને માદાઓને સાજા કરતા. અને એટલે ઈશ્વરના વચનોમાંથી જ પ્રભુ ઈસુનો એ સાજાપણાનો અધિકાર આવતો હતો, નીકળતો હતો. અને એટલે 17મી કલમ એ પ્રમાણે આપણને જણાવે છે. એ માટે
શા કારણથી એ એવું કરતા હતા? એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું, યશાયા પ્રબોધકે જે લખ્યું હતું યશાયાના પુસ્તકમાં, તે પૂરું થાય. ઈશ્વરના એ ભવિષ્ય વચનો પ્રભુ ઈસુની સેવા અંગેના તે પૂર્ણ થાય. એ વચનો પૂર્ણ કરવા માટે કે તેણે એટલે કે ઈસુએ, પ્રભુ ઈસુએ પોતે આપણી માંદગીઓ લીધી. તમે જો કે આપણી બધી જ બીમારીઓ, માંદગીઓ, આપણા રોગ પ્રભુ ઈસુએ લીધા છે ને આપણા રોગ ભોગવ્યા છે. આપણે કહીશું કે ક્યારે એમણે ભોગવ્યા મારા ને તમારા રોગ અને આપણી માંદગીઓ ક્યારે લીધી? તો આપણે જાણીએ છીએ યશાયાના એ 53મા અધ્યાયની 4 અને 5 કલમની અંદર ત્યાં લખવામાં આવ્યું છે કે જે કે તેના ઘાવોથી અને તેના સોળથી આપણે સાજા થયા છીએ. અને એટલે તમે જુઓ કે પ્રભુ ઈસુએ ને જ્યારે સખત માર મારવામાં આવ્યો, એમને એ રોમન કોરડાનો માર મારવામાં આવ્યો, ત્યારે એમના બરડા ઉપર જબરજસ્ત ઉજરડા પડ્યા, સખત ઘા પડ્યા. ત્યાં એમની ચામડીને માંસ, એ જે રોમન કોરડો કે જેના પર કાંટા રહેતા અને લોખંડની કરચો રહેતી, એનાથી એમનો બરડો કપાઈ જતો હતો અને આ રીતે સખત ઊંડા ઘા પડતા હતા. અને ત્યારે એ ઘા અને એ સોળ જે ઉઠતા હતા તેનાથી કે છે કે પ્રભુ ઈસુએ મારા ને તમારા રોગ પોતાના ઉપર લીધા ને ભોગવ્યા. એટલું જ નહીં, યશાયા પ્રબોધકનું આખું 53મો અધ્યાય વાંચો, એ પુસ્તકની અંદર 53મો અધ્યાય, તો કે છે કે એમનો ચહેરો એવો થઈ ગયો કે આપણે એમને ઓળખી ના શકીએ. એમણે આપણી બધી જ માંદગીઓ, આપણા બધા કેન્સરો, આપણા બધા રોગો અને ભયંકર જે બીમારીઓ, જે નવી નવી બીમારીઓના નામ આપણી આગળ આવે છે, એ બધા જ એમણે વેઠ્યા. તે કહે છે કે એમનો ચહેરો એટલો ઓળખાય નહીં એવો થઈ ગયો, કારણ કે બધું એમના શરીર પર ફૂટી નીકળેલું. મારા ને તમારા રોગો એમણે લીધા અને વેઠ્યા. અને એટલે રોગોના સિમ્ટમ્સ અને એના ચિહ્નો ને અસરો એવા સખત એમના શરીર પર ફૂટી નીકળ્યા કે છે કે એમના મુખ સામે જોઈ ના શકાય. મુખ સામે જોઈ ના શકાય. કે આપણે એમનો ચહેરો પારખી ના શકીએ. એવું બાઇબલ કહે છે કે એવી બધી ભયંકર એમણે વેદના ને રોગ ને એના સિમ્ટમ્સ ને બધું વેઠ્યું. અને એ વચન પ્રમાણે પ્રભુએ એ બધું વેઠ્યું. વધસ્તંભ ઉપર અથવા વધસ્તંભે જતા એ કોરડાનો માર ખાઈને, એ સોટીઓનો માર ખાઈને, લાકડીઓનો માર ખાઈને એમને મુક્કીઓ મારવામાં આવી. માથે કાંટાનો તાજ, એ મુગટ મૂકવામાં આવ્યો. હાથે પગે ખિલ્લા મારવામાં આવ્યા, ભાલો મારવામાં આવ્યો. અને બધા એમના ઘાથી અને એમના સોળથી આપણા રોગ એમણે પોતાને માથે લીધા, આપણી માંદગીઓ પોતાને માથે લીધી અને તે ભોગવ્યા. અને ભોગવીને એમણે મારું ને તમારું સાજાપણાનું એ કાર્ય વહેતું કર્યું કે જેથી હું ને તમે સાજા થઈ શકીએ, જેથી એ બીજાઓને, જેથી પ્રભુ ઈસુ એ માદાઓને સાજા કરી શકે. કારણ કે એમણે એ કિંમત ચૂકવી હતી, માટે તે માદાઓને સાજા કરી શકતા હતા. અને વાલાઓ, પ્રભુ ઈસુનો સાજાપણાનો અધિકાર આ રીતે યશાયાના 53મા અધ્યાયમાંથી આવે છે. એમ આ માથી 8, 16 ને 17 આપણને જણાવે છે કે એમનો સાજાપણાનો અધિકાર એ એમના બોલેલા શબ્દમાંથી, અને ઈશ્વરે
જે વચનો લખાવ્યા યશાયાના 53મા અધ્યાયમાં, એમાંથી આવે છે કે ઈસુએ પોતે આપણી માંદગીઓ લીધી અને આપણા રોગ ભોગવ્યા છે, કે છે ભોગવ્યા છે. અને વાલાઓ, તમે જુઓ કે જે શબ્દ અહીં વાપરવામાં આવ્યો છે માથીની સુવાર્તામાં, કે પ્રભુ ઈસુ કે છે કે બધા માદાઓને સાજા કર્યા. એ જે સાજા જે શબ્દ છે, સાજા અથવા હીલિંગ, એ મૂળ જે નવો કરાર લખવામાં આવ્યો, બધી સુવાર્તાઓ લખવામાં આવી, એની ઓરિજિનલ ભાષા એ ગ્રીક ભાષા છે. અને એટલે ગ્રીક ભાષામાં આપણે આ વાક્ય વાંચીએ કે બધા માદાઓને સાજા કર્યા, ત્યારે જે સાજા જે શબ્દ છે એ ઇઓમાય, ઇઓમાય એ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થાય છે કે ઈલાજ કરવો, સાજું કરવું, પુનઃસ્થાપિત કરવું, રિસ્ટોર કરવું વ્યક્તિને પોતાની મૂળ સ્થિતિમાં. અને એટલે તમે જો કે એ સાજાપણાનું જે શબ્દ છે ઇઓમાય, એટલે કે ઈલાજ કરવો, સાજો કરવો, પુનઃસ્થાપિત કરવું. અને આ રીતે તમે જુઓ કે પ્રભુ ઈસુ એ લોકોને સાજા કરતા હતા. હા, શારીરિક ઉપચાર. અને એટલું જ નહીં, પણ પ્રભુ ઈસુ તે જે શબ્દ ખાસ વાપરતા હતા કે બી મેડ હોલ, કે જે આપણા ગુજરાતી ટ્રાન્સલેશનમાં, તર્જુમામાં એ બહુ સ્પષ્ટ પકડાયું નથી. એટલે કે બધી રીતે સાજા થાવ, એમ પ્રભુ કહેતા હતા, બધી રીતે સાજા થાવ. અને માથીની સુવાર્તા 9મો અધ્યાય ને 35મી કલમ, માથી 9 અને 35. અને ઈસુ તેઓના સભાસ્થાનોમાં બોધ કરતા ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા. રાજ્યની એટલે કે ઈશ્વરના રાજ્યની, આ દુનિયા પરના આ પોલિટિકલ કે એવા રાજ્યની વાત નથી. ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા ને દરેક પ્રકારના રોગ તથા દરેક પ્રકારની બીમારી દૂર કરતા બધા નગરોમાં તથા ગામોમાં ફરતા ગયા. તમે જુઓ કે આ પ્રભુ ઈસુની સેવા છે, એ કે ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી, અને એની જોડે ને જોડે જ સુવાર્તા પ્રગટ કરવાની સાથે સાથે જ આ જાય છે સાજાપણાની સેવા. એ બે સાથે જ જાય છે. અને પ્રભુ એ બે સાથે જ એ રીતે કરતા હતા કે દરેક પ્રકારના રોગ અને દરેક પ્રકારની બીમારી દૂર કરતા. અને ત્રીજી બાબતે જે કરતા હતા એમની મિનિસ્ટ્રીમાં, સેવામાં, કે બધા નગરોમાં, ગામે ગામ એ જતા હતા. હા, ગો. હા, ત્યાં માથી 28:18 કહે છે, ગો એન્ડ મેક ડિસાઇપલ્સ ઓફ ઓલ નેશન્સ. હા, જાઓ, જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. જાઓ, જવાનું એ પણ સેવાનો ભાગ છે. એ પણ સેવાનો ભાગ છે. એટલે 3 બાબત: જાઓ, ગામે ગામ જાઓ, શહેરે શહેર જાઓ. અને મારી સેવાની અંદર, મારા લાઈફ ટાઈમમાં ગામે ગામ, શહેરે શહેર સેવાઓ કરી છે. જ્યારે હું OM ટીમની અંદર હતો, ઓપરેશન મોબિલાઇઝેશન, અને એ વખતનું જે ઓપરેશન મોબિલાઇઝેશન જે સંસ્થા હતી, એમાં સુવાર્તા એ ગામે ગામ જવાનું, શહેરે શહેર જવાનું. હવે એવું નથી કરતા, પણ એ વર્ષોમાં તો એ પ્રકારની જ સેવા હતી. અને એટલે ગુજરાતના ઘણા ગામડાઓમાં હું ફરેલો છું, હા, OM ટીમ સાથે સાથે મહારાષ્ટ્રના ઘણા ગામડાઓમાં, બોમ્બે શહેરમાં, પુના શહેરમાં બધે ફરેલો છું. અને બધી શેરીઓમાં જઈએ, અને બજારોમાં જઈએ, માર્કેટોમાં જઈએ,
રાજસ્થાનની અંદર પણ એ કાર્ય એ જ પ્રકારે કર્યું છે. હા, યુપીની અંદર, નેપાળની અંદર તમે જો કે ઓએમ ટીમની સાથે રહીને ગામે ગામ, શહેરે શહેર અને પાડકીય સેવા જ્યારે ઇન્ડિયામાં હું કરતો હતો ત્યારે આ મારી સેવા ચાલુ જ હતી. અને ત્યાં પણ ચર્ચની એક સુવાર્તાની ટીમ બનાવીને પ્રભુએ મને એક 10 સીટર જીપ આપેલી અને એ જીપ લઈને અમે ગામે ગામ, શહેરે શહેર નીકળી પડતા હતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા. વાલાઓ, જાઓ, પ્રભુ કહે છે, સુવાર્તા પ્રગટ કરો, એની સાથે સાજાપણાની સેવા જાય છે. અને સુવાર્તા, સાજાપણાની સેવા અને જવાનું, એ ત્રણેય ઈસુની સેવા, એ ત્રણેય સેવા જોડે કરવાની, સાથે કરવાની, અને ત્યારે એ સેવા થાય છે. અને એટલે આપણે જોઈએ છીએ કે માથી 9:35 કે ઈસુ તેઓના સભા સ્થાનોમાં બોધ કરતા ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા અને દરેક પ્રકારના રોગ અને દરેક પ્રકારની બીમારી દૂર કરતા બધા નગરોમાં તથા ગામોમાં ફરતા ગયા. આ એમની વ્યાપક સાજાપણાની સેવા હતી. હા, વ્યાપક સાજાપણાની સેવા હતી કે બધા રોગો અને બીમારીઓ પર તેમનો અધિકાર છે. હા, એ પુરવાર થતું હતું. બધા જ રોગો અને બીમારીઓ પર તેમનો અધિકાર છે અને શબ્દ બોલવાથી સામર્થ્ય વહેતું થતું હતું અને લોકોને સાજા કરતા હતા. લુકની સુવાર્તા 4 અધ્યાય 40મી કલમ, લુક 4:40. સૂરજ આથમતી વખતે, એટલે સાંજ પડ્યાના સમયે, સૂર્ય આથમી રહ્યો હતો. સૂરજ આથમતી વખતે એટલે કે એ સમયે જેઓને ત્યાં વિવિધ પ્રકારના રોગોથી, વિવિધ પ્રકારના, એટલી બધી પ્રકારના રોગો ને બીમારીઓ છે, એ આપણે હું ને તમે જાણીએ છીએ. આ વિવિધ પ્રકારના રોગથી પીડાતા માણસો હતા. તેઓ તેમને, હા, એ બધા માદાઓને તેમની એટલે કે ઈસુની પાસે લાવ્યા. હા, લોકો, વિવિધ પ્રકારના રોગોથી પીડાતા લોકોને લઈને પ્રભુ ઈસુની પાસે આવ્યા અને તેમણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને, તમે જો કે પ્રભુ ઈસુએ એ માદાઓ પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા. તમે જો કે હાથ મૂકવાથી પ્રભુ ઈસુનું સાજાપણાનું સામર્થ્ય વહેતું થતું હતું. આગળ આપણે જે જોઈ ગયા પ્રમાણે કે પ્રભુ ઈસુના શબ્દ બોલવાથી પણ સાજાપણાનું સામર્થ્ય વહેતું થાય છે. અને એટલે ઈશ્વરના વચન બોલવાથી સાજાપણાનું સામર્થ્ય વહેતું થાય છે. પ્રભુના હાથ મૂકવાથી તમે જો કે સાજાપણાનું સામર્થ્ય વહેતું થાય છે. એ કેટલું બધું અજાયબ જેવું છે. અને આ જ પ્રભુ ઈસુનો સાજાપણાનો સ્પર્શ એ તેમનો દૈવી અધિકાર અને અનુકંપા દર્શાવે છે. હા, એમનો દૈવી અધિકાર અને અનુકંપા દર્શાવે છે. આ લુકની સુવાર્તાના 4 અધ્યાયમાં એક રક્તપીત્યો એમની પાસે આવે છે અને કહે છે કે પ્રભુ, જો તારી ઈચ્છા હોય તો મને સાજો કર. કે તમે જો કે એ દિવસોમાં એ રક્તપિત્તનો રોગ બહુ જ ભયંકર રોગ ગણાતો અને બહુ ચેપી રોગ. બધા રક્તપિતિયાઓને, ચામડીના રોગો વાળાને શહેર બહાર કાઢી મૂકવામાં આવતા અને એ લોકોએ શહેરમાં નહીં આવવાનું. બધાએ શહેર બહાર ત્યાં તંબુ બાંધીને કે એમ બહાર એમણે રહેવાનું અને શહેરમાં નહીં આવવાનું. એવો સખત કાયદો હતો એ સમયમાં, પ્રભુ ઈસુના સમયમાં પણ.
અને ત્યારે એટલે કે કોઈ રક્તપિત્યાને અડકી શકાય નહીં, કે ચામડી વાળા રોગો વાળાને કોઈને અડકી શકાય નહીં, કોડિયાઓને અડકી ના શકાય. અને ત્યારે બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુએ તો તરત પોતાનો હાથ લાંબો કરીને પેલા રક્તપિત્યા પર મૂક્યો અને કહ્યું કે હા, મારી ઈચ્છા છે તું શુદ્ધ થા, મારી ઈચ્છા છે તું શુદ્ધ થા. વાલાઓ, કેટલી બધી એમની અનુકંપા અને કેટલી બધી દયા કે એ એમને અડકીને સાજા કરતા હતા. અને વાલાઓ, હું જાણું છું કે આ બહુ જ અઘરું કામ છે, કારણ કે મારો પોતાનો એકવાર અનુભવ છે કે ઝૂંપડપટ્ટીમાં જતો હતો, ઝૂંપડપટ્ટીઓમાં, અને ત્યાં જઈને હું સુવાર્તા પ્રગટ કરું ને માદાઓની માટે સાજાપણાની પ્રાર્થનાઓ કરું, સેવાઓ કરું. અને મોટા ભાગે લોકો પર હાથ મૂકીને હું પ્રાર્થના કરું. અને એકવાર એક છોકરીને, 12 વર્ષની છોકરીને લઈને આવ્યા. એનો ચહેરો ના ઓળખાય, એના મોં પર એટલું બધું ફૂટી નીકળેલું, હા, ભયંકર બધું ફૂટી નીકળેલું, ને એમાંથી બધું પરું ને લોહી ને બધું નીકળે આખા ચહેરા પરથી, એટલું બધું ફૂટી નીકળે એના કપાળ ઉપર, એના માથા પર, આખા એના ચહેરા પર ને બધે. અને મને એ લોકોએ કહ્યું કે આ છોકરી માટે પ્રાર્થના ના કરો. એ છોકરીનું એ ચહેરો જોઈને જ પહેલા તો હું પોતે ગભરાઈ ગયો, હું કબૂલ કરું છું. અને મેં મારો હાથ મારી પીઠ પાછળ રાખ્યો અને મેં દૂર ઉભા રહીને પ્રાર્થના કરી એ છોકરીના સાજાપણા માટે. અને પછી હું ત્યાંથી ચાલ્યો ગયો. બીજા રવિવારે પાછો હું ત્યાં ગયો પ્રાર્થના કરવા અને સુવાર્તા પ્રચાર કરવા. અને એ લોકો એક છોકરીને લઈને આવ્યા, બહુ સુંદર દેખાય, મારી આગળ લાઈન ઊભી કરી અને મને કે આને ઓળખો છો કે? મેં કહ્યું ના, હું નથી ઓળખી શકતો. તો કે આ એ જ છોકરી કે જેના માટે તમે ગયા રવિવારે પ્રાર્થના કરી હતી, એ જ છોકરી ક્યાં? અને એકદમ બિલકુલ સાજી થઈ ગઈ. અને તરત જ પવિત્ર આત્માએ મને હૃદયની અંદર હડસેલો માર્યો અને મને કહ્યું કે જોયલ, કોણ સાજા કરે છે? કોણ સાજા કરે છે? મેં કહ્યું પ્રભુ, તું સાજા કરે છે લોકોને. મારી આંખોમાંથી આંસુ નીકળી ગયા, હું રડી પડ્યો. પ્રભુ મને ઠપકો આપતા હતા તો કે તારો હાથ કેમ પાછળ રાખેલો કે છે? સાજા પણ જો હું આપું છું પ્રભુ કે, તો તારે તારો હાથ મૂકતા શું થયું? મેં પ્રભુને કહ્યું પ્રભુ, હું બી ગયેલો. પ્રભુએ કહ્યું કે જો તારે મારી સેવા કરવી હોય તો તારે મારા વચન મુજબ કરવું જ પડશે. અને મેં પ્રભુની બહુ જ માફી માંગી એ વખતે, અને પ્રભુને કહ્યું કે ના પ્રભુ, હું કહીશ એવું તું જે કહીશ એ જ હું કરીશ. મારી બધી બીક તું મારામાંથી દૂર કર. અને વાલાઓ, ત્યારથી હું બહુ મોટો પાઠ શીખ્યો કે સાજાપણું પ્રભુ આપે છે, કોઈ માણસ આપતું નથી. અને પ્રભુ જ્યારે તમને એ સેવામાં જો વાપરવા માંગતા હોય તો પ્રભુ કે એમ જ કરવાનું, તમારી પોતાની બુદ્ધિ ચલાવવાની નહીં, એને આધીન થવાનું, એને આધીન થવાનું. એ બહુ જરૂરી છે. અને વાલાઓ, બાઇબલ કહે છે કે તેમણે, ઈસુએ તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા. અને આ રીતે તમે જો કે પ્રભુ ઈસુનો સાજાપણાનો સ્પર્શનો અધિકાર એ દૈવી અધિકાર હતો,
અને એમની અનુકંપા હતી અને એ રીતે સેવા કરતા હતા. અને વાલાઓ, કોઈ પણ બીમારીની તાકાત પ્રભુના સામર્થ્યથી અધિક નથી, એટલું યાદ રાખીએ. કોઈ પણ બીમારીની તાકાત પ્રભુ ઈસુના સાજાપણાના સામર્થ્યથી અધિક નથી, વધારે નથી. એ મારે ને તમારે સમજી લેવાની જરૂર છે અને એને આધીન થવાની જરૂર છે. આપણે એટલા બીકણ હોઈએ છીએ કે આપણે આધીન નથી થતા પ્રભુના વચનોને. આપણે પોતાની બુદ્ધિ ચલાવીએ છીએ અને આપણે એટલે જ વિશ્વાસ કરી શકતા નથી અને ઘણા સાજા એટલે જ થઈ શકતા નથી. હા વાલાઓ, કોઈ પણ બીમારીની તાકાત પ્રભુના સામર્થ્યથી અધિક નથી. પ્રભુ બધી જ બીમારી સાજી કરી શકે છે કે છે. હા, તેઓ ત્યાં વિવિધ પ્રકારના રોગથી પીડાતા લોકોને લઈને આવ્યા અને ઈસુએ તેમને તેમની પાસે બોલાવ્યા અને તેમણે એટલે કે ઈસુએ તેઓમાંના દરેક પર એમ બાઇબલ કહે છે, દરેક, એવરીવન, હાથ મૂકીને તેઓને સાજા કર્યા. હા, પ્રભુ બધી જ બીમારીઓ સાજી કરી શકે છે અને આપણે તેમના અધિકાર પર વિશ્વાસ કરવાનો. આપણે પ્રભુ ઈસુના એ સાજાપણાના અધિકાર પર વિશ્વાસ કરવાનો છે, ભરોસો કરવાનો છે, આપણે બિલીવ કરવાનું છે. આપણે ઘણીવાર નથી કરતા. પ્રભુ આપણને કૃપા આપે. પ્રભુનો સાજાપણાનો અધિકાર પૃથ્વી પર જે બધા જ વૈદો છે કે ડોક્ટરો છે એમના કરતા ખૂબ જ વધારે છે, ખૂબ જ વધારે છે. કારણ કે એ આપણો ઉત્પન્ન કરતા છે, આપણા શરીરોનો પણ એ ઉત્પન્ન કરતા છે, બનાવનાર છે. અને માટે એમનો અધિકાર વિશેષ છે, અધિક છે. અને બીજું કે તેઓ દૈવી સાજાપણું આપે છે. તમે જો કે વૈદો ને ડોક્ટરો કે નર્સો જે સેવાઓ કરે છે, વૈદ્યકીય સેવાઓ, એ ભૌતિક હોય છે. જ્યારે પ્રભુ ઈસુનું સાજાપણાનો અધિકાર એ દૈવી છે, ડિવાઇન ઓથોરિટી છે. એ દૈવી સાજાપણું આપવાનો અધિકાર એમની પાસે છે. બીજી બાબત હવે આપણે આગળ જોઈએ. બીજી બાબત, પ્રભુ ઈસુનો દૈવી સાજાપણું અનુભવવા અથવા પામવા વિશ્વાસ ખૂબ જ અગત્યનો છે. હા, પ્રભુ ઈસુનો દૈવી સાજાપણું અનુભવવા, પામવા વિશ્વાસ ખૂબ જ અગત્યનો છે. તમે જો કે વિશ્વાસ આમાં ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. બહુ જ અગત્યનો ફાળો એ વિશ્વાસનો છે. તમે જો કે સુવાર્તાઓમાં આપણે વાંચીએ છીએ પ્રમાણે અને આપણે જોઈએ છીએ વારંવાર સુવાર્તાઓમાં કે વિશ્વાસ તે પૂર્વ શરત છે. તમે જો કે સાજાપણાની પૂર્વ શરત શું છે? તો વિશ્વાસ તે પૂર્વ શરત છે. અગાઉથી જ પ્રભુ પરનો વિશ્વાસ હોવો જોઈએ. હા, વિશ્વાસ તે પૂર્વ શરત છે. અગાઉથી જ પ્રભુ પરનો વિશ્વાસ હોવો એ ખૂબ જ જરૂરી છે. અને જે ગ્રીક શબ્દ વિશ્વાસ માટે સુવાર્તાઓમાં વાપરવામાં આવ્યો છે, ઓરિજિનલ બાઇબલનો શબ્દ એ પિસ્ટીસ છે. પિસ્ટીસ એટલે કે માનવું. આ પ્રભુ ઈસુના એ સાજાપણાના સામર્થ્યમાં માનવું, પ્રભુ ઈસુના સાજાપણાના કાર્ય પર ભરોસો કરવો. હા, ભરોસો કરવો. પ્રભુ ઈસુના સાજાપણાના સામર્થ્ય પર ભરોસો કરવો ને પ્રભુ ઈસુના
સાજાપણાના સામર્થ્યને માનવું. ઘણા લોકો માનતા નથી હોતા અને ઘણા લોકોનો ભરોસો નથી હોતો, અને માટે પછી એ સાજાપણું પામી શકતા નથી, જે દૈવી સાજાપણું છે તે. અને એટલા માટે તમે જો કે વિશ્વાસ તે પૂર્વ શરત છે. અગાઉથી જ પ્રભુ ઈસુ પરનો વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ હોવો જરૂરી છે, દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. માથી 9:22, માથી 9:22. ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને, તેને એટલે કે એ સ્ત્રીને જોઈને, આ લોહીવાવાળી સ્ત્રી છે, એ સ્ત્રીને જોઈને કહ્યું, દીકરી, હિંમત રાખ, તારા વિશ્વાસે, શું કહે છે પ્રભુ એને? તારા વિશ્વાસે તને સાજી કરી છે. અને તે સ્ત્રી તે જ ઘડીથી સાજી થઈ. આ લોહીવાવાળી સ્ત્રી છે. શરૂઆતમાં તો એ પૈસાદાર સ્ત્રી હતી અને એની પાસે પુષ્કળ ધન હતું, અને બાઇબલ કહે છે કે તેણે આ 12 વર્ષથી આ રોગ હતો, આ લોહીવાનો. એના શરીરમાંથી લોહી વહી જતું હતું, અને ઘણા બધા ડાક્ટરો પાસે, વૈદ્યો પાસે ગઈ હતી અને જતી હતી, અને નાણાં ખર્ચતી હતી, અને દવાઓ લેતી હતી, અને ઘણા બધા વૈદ્યો પાસે ગઈ હતી, નાણાં ખર્ચ્યા હતી, દવાઓ લીધી હતી, પણ એનાથી કહે છે કે બાઇબલ કહે છે કે એને સાજાપણું મળ્યું નહીં. કહે છે હા, એ સાજી થઈ નહીં. એ શા માટે પહેલા જ પ્રભુ ઈસુ પાસે ના આવી? કારણ કે એની પાસે મને લાગે એટલો વિશ્વાસ નહોતો પ્રભુ ઈસુ પરનો. હા, વાતો સાંભળતી હતી કે પ્રભુ ઈસુ લોકોને સાજા કરી શકે છે, પણ બાઇબલ એમ કહે છે કે તે ઉલટાની વધારે માદી ને માદી પડતી ગઈ. ઉલટાની વધારે ને વધારે એની પરિસ્થિતિ કથળતી જતી હતી અને ખરાબ થતી જતી હતી. હા, બધું જ એને ખર્ચી નાખેલું. હવે તો બેહાલ ને કંગાલ થઈ ગયેલી, અને હવે એની પાસે કશું જ નહોતું, કોઈ આરો નહોતો પ્રભુ ઈસુ પાસે જયા વગર. પણ એનો પ્રભુ ઈસુ લોકોને સાજા કરે છે જાત જાતના રોગોમાંથી, અને આંધળાઓને દેખતા કરે છે, બહેરાઓને સાંભળતા કરે છે, મૂંગાઓને બોલતા કરે છે, લંગડાઓને ચાલતા કરે છે, ને પક્ષઘાતીઓને એ એમની સ્ટ્રોક પેરાલિસિસમાંથી સાજા કરે છે, વગેરે વગેરે. એને બહુ સાંભળ્યું, અને એને કારણે પછી એનો પ્રભુ ઈસુ પરનો ભરોસો વધવા માંડ્યો. એ પ્રભુ ઈસુના ચમત્કારોની સાક્ષીઓ સાંભળી સાંભળીને એનો વિશ્વાસ પ્રભુ ઈસુ પરનો વધવા લાગ્યો. અને એટલે પછી એણે એક દિવસ નિર્ણય કર્યો કે ના, હવે હું જઈશ, જ્યાં ઈસુ છે ત્યાં જઈશ, અને એની જબ્બાની કોરને હું અડકીશ, અને હું સાજી થઈશ. હા, કહે છે કે હું એના જબ્બાની કોરને અડકીશ અને સાજી થઈશ. એ વિશ્વાસ એ બોલવા લાગી, જાહેર કરવા લાગી, એનો વિશ્વાસ એ કબૂલ કરવા લાગી કે ના, હવે તો હું ઈસુ પાસે જઈશ અને હું એના જબ્બાની કોરને અડકીશ, કે છે. અને એ પોતાનો વિશ્વાસ કબૂલ 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 કરવા લાગી, બોલવા 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 લાગી, અને એનાથી એનો વિશ્વાસ વધતો ગયો. અને આખરે એક દિવસ એ ગઈ, કે છે, ભીડ ભયંકર હતી, કે ઈસુની આસપાસ બહુ ભારે ભીડ હતી, અને ઈસુને અડકવું એ કઈ સહેલું નહીં. જે સ્ત્રીના શરીરમાંથી 12 વર્ષથી લોહી વહી ગયેલું, હા, એ તો બહુ દુબળી પતલી થઈ ગયેલી,
એનું હિમોગ્લોબિન ઓછું થઈ ગયેલું, એનું બ્લડ કાઉન્ટ બહુ ઓછું હતું, એના શરીરમાં તાવ ધગધગતો હતો, નબળી પડી ગયેલી, અને છતાંય એ ગઈ કે છે. અને પેલા કદાવર યહૂદીઓ તો આમ એક ઠેસો મારે ને તે નીચે પડી જાય. પણ એણે નક્કી કરેલું કે આજે હું ગમે તેમ કરીને ઈસુની જબ્બાની કોરને અડકીશ. હા, એ ભીડમાં નીચે પડેલી લાતો ખાતી, પણ પછી એણે લોકોના પગોમાં થઈને એ ક્રોલ કરતી કરતી આખરે ઈસુના જબ્બાની કોરને, એના પગો પાસે એનો જબ્બો નીચે આવતો હશે ત્યાં અડકી. અને બાઇબલ કહે છે કે ઈસુએ તરત ફરીને કહ્યું, કોઈક મને અડક્યું છે, કારણ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું છે કે છે. પ્રભુ ઈસુનું સાજાપણાનું સામર્થ્ય વહેતું થયું છે, સાજાપણાનું સામર્થ્ય નીકળ્યું છે. તરત જ ઈસુને ખ્યાલ આવી ગયો. અને આ 22મી કલમ કે છે, ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું, દીકરી, હિંમત રાખ કે છે, તારા વિશ્વાસે તને સાજી કરી. તમે જો કે પ્રભુ ઈસુ કઈ બાબતને ના વખાણ કરે છે? વિશ્વાસના વખાણ કરે છે. હા, કે તે જે વિશ્વાસ કર્યો છે મારા પર અને મારા સાજાપણાના સામર્થ્ય ઉપર, તે જે વિશ્વાસ કર્યો છે અને તે હિંમતથી એ વિશ્વાસ કર્યો છે. તમે જો કે વિશ્વાસમાં હિંમત જોઈએ, બીકણપણું ના ચાલે, હિંમત જોઈએ, બોલ્ડનેસ જોઈએ. હા, તે હિંમતથી વિશ્વાસ કર્યો છે અને માટે એ હિંમત વાળા વિશ્વાસે તને સાજી કરી છે. અને બાઇબલ પછી કોમેન્ટ કરે છે કે તે સ્ત્રી તે જ ઘડીથી, તમે જો કે ઈસુના મોંમાંથી આ શબ્દો સરી પડ્યા, નીકળી પડ્યા, એ શબ્દોમાં ગજબ પરાક્રમ છે, સાજાપણાનું પરાક્રમ છે, ઉત્પન્ન કરનારનું પરાક્રમ છે. અને એ શબ્દો ઈસુના મોંમાંથી નીકળ્યા તે જ ઘડીથી કે છે એ સ્ત્રી સાજી થઈ કે છે. હા, સાજી થઈ. વાલાઓ, કેટલું ગજબ! વિશ્વાસ બહુ અગત્યનો છે. આ વિશ્વાસ તે પૂર્વ શરત છે. અગાઉથી પ્રભુ પરનો વિશ્વાસ હોવો એ જરૂરી છે. વાલા, માર્કની સુવાર્તા 10મો અધ્યાય ને 52મી કલમ, માર્ક 10 અને 52. અને ઈસુએ તેને કહ્યું, જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. હા, બાર્તિમાઈને કહ્યું. હા, યરેખો જવાના રસ્તા ઉપર કે શહેર બહાર ના માર્ગ ઉપર બાર્તિમાય, આંધળો માણસ, એ ત્યાં બેઠેલો હતો. અને ઈસુ બાર્તિમાયને કહે છે, જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. કેટલી ગજબ વાત! હા, પ્રભુ અહીંયા પણ વિશ્વાસના વખાણ કરે છે. એટલે પ્રભુ વિશ્વાસ જોવા માગે છે. જો વિશ્વાસ એમને ના દેખાય તો પછી સાજાપણું આવતું નથી. અને એટલે પ્રભુ વિશ્વાસ જોવા માંગે છે. તારા વિશ્વાસે તને બચાવ્યો છે. અને તરત તે દેખતો થયો ને માર્ગમાં ઈસુની પાછળ ગયો. વાલાઓ, આ બાર્તિમાય કે જે કે ત્યાં રસ્તાની કોરે આંધળો માણસ, જન્મથી આંધળો હતો, એમ બાઇબલ કહે છે. અને ત્યાં રસ્તાની કોરે ભીખ માંગતો બેઠેલો. એની પાસે ભીખ માંગવાનું એ લુગડું હતું, લુગડું પાથરેલું હતું એની આગળ, કે જેમાં લોકો સિક્કા નાખે અને પૈસા નાખે કે કોઈ કશું ખાવાનું આપે. હા, એ રીતે કોઈ ફળ મૂકી જાય, એ રીતે બેઠેલો. અને ઈસુ જ્યાં જાય ત્યાં ટોળું જાય લોકોનું. અને એટલે ટોળું, મોટું ટોળું લોકોનું ઈસુની પાછળ જતું હતું. અને એટલે લોકો
બૂમો પાડતા હોય, વાતો કરતા હોય, લોકોનો ચાલવાનો અવાજ, પગરખાંનો અવાજ, એ બધું આવતું હોય. અને એટલે ભારતીમાં જોઈ શકતો નહોતો, પણ એને ખ્યાલ આવ્યો કે અહીંયા કશુંક બની રહ્યું છે. અને એટલે એને લોકોને પૂછ્યું, ભાઈ શું બની રહ્યું છે, શું થઈ રહ્યું છે? એટલે કોઈકે કહ્યું કે ઈસુ અહીં થઈને જઈ રહ્યા છે, ઈસુ અહીં થઈને જઈ રહ્યા છે, એટલે આ બધી ગરબડ ને કોલાહલ ને અવાજો છે ને. અને લોકોએ કહ્યું કે ઈસુ અહીં થઈને જઈ રહ્યા છે. અને તમે જો કે ઈસુ લોકોને સાજા કરે છે, એ બાર્તિમાએ પહેલેથી જ સાંભળેલું હતું. અને એણે તરત જ બૂમો પાડવા માંડી, ઓ દાઉદના દીકરા ઈસુ, મારા પર દયા કરો. અને લોકો એને ધમકાયો, એ છાનો રે, શેનો અવાજ કરે છે આટલો બધો, ચૂપ થઈ જા. પણ બાઇબલ કહે છે કે એને વધતી બૂમ પાડી. આ એનો વિશ્વાસ છે. તમે જુઓ કે આપણો વિશ્વાસ તોડી પાડવા માટે શૈતાન બધા જ પ્રયત્નો કરે છે. શૈતાન બહુ હુમલાઓ કરે છે. સેવા કરતા કરતા પણ શૈતાન ઘણા હુમલાઓ કરે છે. તમે જો કે આ વર્ષે પણ મારા પર ઘણા હુમલા થયા છે શૈતાનના, વિવિધ રીતે અને જુદી જુદી રીતે. પણ હા, ઘણી વાર રડી પડાય છે, પણ પ્રભુ પાસેથી હિંમત મેળવી લેવાય છે અને હિંમત મેળવી શકાય છે. અને વાલાઓ, બાઇબલ કહે છે કે બાર્તિમાએ વધતી બૂમ પાડી, જોરથી વધારે ઘાટા પાડ્યા. આ એનો વિશ્વાસ જાહેર કરે છે. પેલા હમણે એનો વિશ્વાસ તોડી પાડવા એને ધમકાયો અને કહે ચૂપ થઈ જા. એને ઘાટા ઘાટા બૂમા બૂમ કરે, ચૂપ થઈ જા. પણ એ ચૂપ થયો નહીં. એ હતાશ થયો નહીં, નિરાશ થયો નહીં કે મારા જેવા આંધળા માણસને તમે મારી સાથે આવો વ્યવહાર કરો છો, તમે આવું વર્તન મારી સાથે કરો છો. એ પોતાની દયા ખાવા લાગ્યો નહીં. ઘણી વાર છે ને આપણે દયા ખાઈએ ને પોતાની, એમાં વધારે નિરાશ થઈ જવાય ને હતાશ થઈ જવાય. એના કરતા જોરથી બૂમ પાડવાની, જોર પકડવાનું, હિંમત રાખવાની, વધારે જોરથી ઘાંટો પાડીને શૈતાનને ધમકાવાનો. ચાલ આગો જા અહીંથી, રેઝિસ્ટ ધ ડેવિલ એન્ડ હી વિલ ફ્લી ફ્રોમ યુ. અને કહે છે કે એને વધતી બૂમ પાડી. અને એના લીધે શું થયું? ઈસુ ઉભા રહી ગયા. કે ઈસુ ઉભા રહી ગયા. વાલાઓ, આપણી મદદ કરવા માટે ઈસુ કારે ઉભા રહી જાય? ઈસુ કારે એમનું સાજાપણાનું સામર્થ્ય વહેતું કરે? કે જ્યારે આપણે આવો વિશ્વાસ, હિંમત વાળો વિશ્વાસ પ્રગટ કરીએ અને જાહેર કરીએ ત્યારે. ઈસુ કહે છે કે ઉભા રહી ગયા, એમ બાઇબલ કહે છે. અને ઈસુએ કહ્યું કે એને મારી પાસે લાવો, એને મારી પાસે લાવો. એટલે પાછા એવા જ દોડ્યા. ઈસુ તને બોલાવે છે, કે છે ઈસુ તને બોલાવે છે, હવે ખુશ થઈ જા. ઈસુ તને બોલાવે. વાલાઓ, બાઇબલ એમ પણ કહે છે કે એણે પોતાનું લુગડું નાખી દીધું. કે એણે પોતાનું લુગડું, જેના પર આધાર રાખતો હતો ભીખ માંગવા માટે, એ લુગડું, લાકડી બધું જ નાખી દીધા. કે છે એને. અને લોકો એને ઈસુની પાસે લઈ ગયા. અને ઈસુએ કહ્યું કે તારા માટે હું શું કરું? કે છે તારા માટે હું શું કરું? ફરીથી એ પોતાનો વિશ્વાસ જાહેર કરે છે, પ્રભુ મારે દેખતા થવું છે, પ્રભુ મારે દ્રષ્ટિ જોઈએ છે, મારે જોવું છે, દેખતા થવું છે. અને ત્યારે પ્રભુ આ શબ્દો કહે છે, માર્ક 10:52. અને ઈસુએ તેને કહ્યું, જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. જોયું? પ્રભુ વિશ્વાસ જોવા માંગે છે.
પ્રભુ વિશ્વાસના વખાણ કરે છે. જ્યાં તારા વિશ્વાસે તને બચાવ્યો છે, અને તરત તે દેખતો થયો કે છે, અને તરત તે દેખતો થયો ને માર્ગમાં ઈસુની પાછળ ગયો. કેટલું ગજબ, કેટલું બધું અજાયબ જેવું. અને એટલે પ્રભુ ઈસુ સાજાપણાના ચમત્કારો કરી શકે છે તેવો અતૂટ વિશ્વાસ જોઈએ. અનવેવરિંગ ફેથ. હા, શંકાશીલ કે એવો ખચકાટ વાળો એવું નહીં. અતૂટ વિશ્વાસ વાળાઓ જોઈએ. હા, ખચકાટ વગરનો વિશ્વાસ જોઈએ. ઊંડો વિશ્વાસ કેળવવો પડે. આપણે પ્રભુ પરનો ઊંડો વિશ્વાસ કેળવવો પડે. પ્રભુ ઈસુના સામર્થ્ય પર આમ સ્થાયી વિશ્વાસ જોઈએ. સ્થાયી, ડગુમગુ વિશ્વાસ નહીં. સ્થાયી વિશ્વાસ પ્રભુ ઈસુના સાજાપણાના સામર્થ્ય પર જોઈએ. તમે જો કે પ્રભુ ઈસુના દૈવી સામર્થ્ય પર એક બાળકના જેવો વિશ્વાસ જોઈએ. એક બાળકના જેવો વિશ્વાસ જોઈએ. તમે જો કે બાળકને પિતાજીએ ઊંચક્યું હોય, હા, જુવાન બાપ હોય, એના હાથમાં નાનું બાળક હોય, અને બાળક એટલું બધું ખુશ થતું હોય છે કે હાથમાં ઊંચકેલું છે, 2 હાથથી ઊંચકેલું છે, પણ એ હાથમાં એ પેલું કુદાકા મારે. બાળક આનંદથી ઉછળતું કૂદતું હોય હાથમાં. અલા, એને બીક નહીં લાગતી કે તું પડી જઈશ નીચે? તારા બાપના હાથમાંથી તું છટકી જઈને નીચે ભોંય પર પટકાશે? ના, બાળકને એવી કોઈ બીક નથી. એ તો એના હાથમાં પગ ઉછાળે ને પગ પછાડે ને હાથ પછાડે ને આમ આખું શરીર હલાવી નાખે. એટલું ખુશ થતું એ ઉછાળા મારતું હોય. કારણ કે બાળકને ખબર છે કે આ મારો બાપ છે, આ મારી માં છે, મને કોઈ સંજોગોમાં નહીં પડી જવા દે. એ પોતે પડી જશે પણ મને જમીન પર નહીં પટકાવા દે. વાલાઓ, પ્રભુ ઈસુના દૈવી સામર્થ્ય પર એક બાળકના જેવો વિશ્વાસ જોઈએ. વાલાઓ, પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ કે પ્રભુ મને ચોક્કસ પકડી રાખશે, ચોક્કસ મને પકડી રાખશે, અને મને સાજો કરશે, અને મને સાજી કરશે. હા, મને સાજો કરશે અને મને સાજી કરશે. હવે ત્રીજી બાબત પ્રભુ ઈસુની સાજાપણાની સેવાના હેતુઓ. પ્રભુ ઈસુની સાજાપણાની સેવાના હેતુઓ. પ્રભુ ઈસુના સાજાપણાના સામર્થ્ય પાછળ પ્રભુના હેતુઓ છે, એ આપણે યાદ રાખીએ. તમે જો કે શારીરિક સાજાપણું કરતા વધારે ખૂબ મોટો હેતુ પ્રભુનો એ છે, એ તો આત્મિક સાજાપણું. હા, એ શારીરિક સાજાપણું આપે છે, પણ શારીરિક સાજાપણા કરતા વધારે ખૂબ મોટો પ્રભુનો જો હેતુ હોય તો તે આત્મિક સાજાપણું છે. હા, વ્યક્તિ આત્મિક રીતે બચી જાય, એ પ્રભુનો હેતુ છે. આપણે આગળ જોઈ ગયા ને કે તે ગામે ગામ, શહેરે શહેર સુવાર્તા પ્રગટ કરવા ગયા, રાઈટ? અને કહે છે કે સુવાર્તા પ્રચારની સાથે તમે જુઓ કે છે કે તે માંથી 9:35 ઈસુ તેઓના સભા સ્થાનોમાં બોધ કરતા ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા ને દરેક પ્રકારનો રોગ અને દરેક પ્રકારની બીમારી દૂર કરતા હતા. તમે જો કે એ સુવાર્તા, હા, પાપોની માફીની સુવાર્તા, એ તારણની સુવાર્તા પુરવાર કરવા માટે સાજાપણાની સેવા કરતા હતા.
એટલા માટે સાજાપણાની સેવા કરતા હતા. શારીરિક સાજાપણા કરતા વધારે ખૂબ મોટો હેતુ પ્રભુનો તે આત્મિક સાજાપણું છે. વ્યક્તિ આત્મિક રીતે બચી જાય એ પ્રભુની ઈચ્છા છે. હા, એ પ્રભુની ઈચ્છા છે. અને વાલાઓ, તમે જુઓ કે જે હીલિંગ મિનિસ્ટ્રી પ્રભુ ઈસુ કરતા હતા એ ઈશ્વરના રાજ્યનું ચિહ્ન હતું. હા, ઈશ્વરના રાજ્યનું ચિહ્ન હતું. અને જે ચમત્કાર સાજાપણાના પ્રભુ કરતા હતા એ જે ચમત્કાર નો જે મૂળ ગ્રીક શબ્દ, હા, મૂળ જે ગ્રીક શબ્દ છે ગ્રીક ભાષામાં ચમત્કાર વિશેનો, એ સેમેયોન છે. સેમેયોન, એ ગ્રીક શબ્દ સેમેયોન, જેનો અર્થ થાય છે ચિહ્ન. ચિહ્ન, સાઇન. મોટી વાસ્તવિકતા તરફ એ આંગળી ચિંધે છે. હા, એ ચિહ્ન, સાઇન. આપણે સાઇન બોર્ડ જોઈએ છે નહીં રસ્તામાં, કશુંક સૂચવતું હોય, કશુંક દર્શાવતું હોય. અમે જુઓ કે આ રસ્તા પર ડ્રાઇવિંગ સ્પીડ 25ની, એનું સાઇન બોર્ડ હોય. આ 40ની તો એનું સાઇન બોર્ડ હોય. 30ની તો એનું સાઇન બોર્ડ હોય. તમે જો કે કશુંક સૂચવે છે. અને એટલે જે ચમત્કાર, એનો મૂળ ગ્રીક શબ્દ સેમેયોન, એટલે કે ચિહ્ન, સાઇન. હા, એ બહુ મોટી વાસ્તવિકતા તરફ આંગળી ચિંધે છે કે પ્રભુ એ સાજાપણાના ચમત્કાર દ્વારા કોઈક મોટી બાબત દર્શાવવા માંગે છે, આંગળી ચીંધવા માંગે છે, બતાવવા માંગે છે. અને તો વ્યક્તિના જીવનનું આત્મિક સાજાપણું થાય, આત્મિક રીતે વ્યક્તિ બચી જાય. ચિહ્ન, સિમેયોન. આ બરોડાની અંદર ત્યાં અમે ક્રુઝેડ કરતા હતા. હા, બહુ મોટા પાયાની ક્રુઝેડ. અને કેનેડાથી પ્રભુના જે સેવક બોલાવ્યા હતા, રેવરન્ડ પીટર યંગરેન, અને ત્યાં સિટી વાઇડ બહુ મોટી ક્રુઝેડ રાખેલી, અને સુવાર્તા પ્રગટ કરવા માટે, અને સાથે સાથે સાજાપણાના એ ચમત્કારો થાય. અને પુષ્કળ સેંકડો અખ્રિસ્તી લોકો, હિન્દુ લોકો એ એમાં સુવાર્તા પામે અને સાજાપણાના એ ચમત્કારો જોવે. હવે ત્યાં બન્યું એવું કે એ ક્રુઝેડના લગભગ પહેલા દિવસે 1.25 લાખ જેટલી પબ્લિક હશે, એટલા બધા લોકો. અને ભયંકર વિરોધ થયો. હા, ભયંકર હિન્દુ પરિષદ દ્વારા અને RSS દ્વારા સખત વિરોધ થયો. અને ઘણા બધા લોકોને ત્યાં મારવામાં આવતા હતા અને બધું. અને એ પહેલો જ દિવસ હતો કે જ્યારે કેશુભાઈની સરકાર, ભાજપ સરકાર પાવરમાં બેઠી, રાજ્ય સત્તા પર બેઠી. એ પહેલો દિવસ હતો. અને હું છે તે આ પ્રભુના સેવકનો ટ્રાન્સલેશન કરતો હતો, એનું ભાષાંતર કરતો હતો. બહુ મોટું સ્ટેજ અને એટલો બધો મોટું ક્રાઉડ અને સમુદાય, અને આ સખત વિરોધ થયો. અને પહેલા જ એ સભાના અધ્વચે ભયંકર વિરોધ થયો. સભા પડતી મૂકવી પડી. અને તરત જ જે પોલીસ પરમિશન હોય, આની પાછળ પોલીસ પરમિશન હોય અને સરકારી પરવાનગીઓ હોય આટલા મોટા સમુદાયોને ભેગા કરવા માટે. અને એ પરવાનગી તરત જ
એ ત્યાંથી જ ગાંધીનગરથી જ ખેંચી લેવામાં આવી અને પરવાનગી ક્રુઝેડ કરવાની ત્યાંથી ખેંચી લેવામાં આવી. એટલે હવે કરવું શું? અને એટલે પછી વિચાર કર્યો કે એ આખી ક્રુઝેડ ત્યાં વડોદરાનું મિશન કમ્પાઉન્ડ છે અને એના બહુ જ મોટી જમીનો છે. એ કમ્પાઉન્ડની અંદર એ આપણા પોતાના સ્થળે લઈ આવવું. અને એટલે પછી રાતોરાત એ ક્રુઝેડને ત્યાં ખસેડી અને ત્યાં સ્ટેજ બાંધ્યું અને ત્યાં લઈ આવ્યા. અને જે પોલીસ કમિશનર હતા, કારણ કે હું ઇન્ડિયન, હું ભારતીય, એટલે મારી પાસે આવ્યા અને હું જ ત્યાં સ્ટેજ ઉપર હોઉં એટલે મને પકડેલો અને મને કહ્યું કે જો ભાઈ, હું અહીંયા નીચે મારો પોલીસનો કાફલો, પોલીસનો સ્ટાફ, અમે સ્ટેજ પાસે જ ઉભા રહીશું હાથકડીઓ લઈને, અને તમે સાજાપણું એ શબ્દ બોલ્યા તો તરત જ તમારી ધરપકડ કરવામાં આવશે. તમે ચમત્કાર એ શબ્દ બોલ્યા તો પણ તમારી ધરપકડ થશે. અને સવારથી જ હું બહુ પ્રાર્થનામાં હતો, ખૂબ જ પ્રાર્થનામાં હતો, પ્રભુ આ સ્થિતિમાં શું કરવું. અને એ લોકોએ કહી દીધું કે કોઈ સાજાપણાની પ્રાર્થના કરવાની નહીં, કોઈ પ્રાર્થના નહીં કરવાની, સાજાપણું એ શબ્દ નહીં બોલવાનો, અને ચમત્કાર એ શબ્દ નહીં બોલવાનો, કોઈ પ્રાર્થના નહીં કરવાની, બાકીનું બધું જે કરવું એ કરો કે. અને કમ્પાઉન્ડ ખીચો ખીચ ભરેલું, સાંજના પુષ્કળ પબ્લિક, બધા આમ છાતીએથી છાતીએ ઉભા રહેલા, આમ એટલા બધા લોકો તે સાંભળવાને સાજા થવા માટે આખા શહેરમાંથી ભેગા થયેલા. અને મેં પીટર યંગરીન સાહેબને કહ્યું કે સાહેબ, આવી પરિસ્થિતિ છે. અમે લોકોએ પ્રાર્થનાઓ કરી. પછી એમણે મને કહ્યું કે હું એક કામ કરીશ કે હું પ્રાર્થના તો નહીં કરાવું, સારું, પણ હું સાજાપણાનો શબ્દ બોલવાનું બંધ નહીં કરું, હું ચમત્કાર બોલવાનું બંધ નહીં કરું. તમે ટ્રાન્સલેટર છો, પ્રભુ તમને દોરશે. મેં કહ્યું સારું તાર સાહેબ, હિંમતથી હવે આપણે સ્ટેજ પર જઈએ છીએ. અને વાલાઓ, એ વખતે પવિત્ર આત્મા દેવ મોટા ભાગે મારા મુખથી ભાષાંતર કરતા હોય છે. અને મને પણ આશ્ચર્ય થયું. અને એ ચમત્કાર બોલેલા મારા મોંમાંથી ચિહ્નો થશે, પ્રભુ ચિહ્નો કરશે, અને ચિહ્ન ને ચિહ્ન એ શબ્દો નીકળ્યા જ કરે. અને એ વાત બહુ સાચી. મૂળ ગ્રીક શબ્દ છે શેમેયોન. પવિત્ર આત્માદેવ કેટલા સાચા છે. ચિહ્નો કે પ્રભુ ચિહ્નો કરશે. અરે રે. અને વાલાઓ, એ સંદેશાઓ દરમિયાન છેક પાછળથી ને બધેથી લોકોની વ્હીલચેરો આગળ તરફ મોકલવામાં આવે, ખાલી વ્હીલચેરો, કારણ કે ઘણા બધા એ વ્હીલચેરોમાંથી સાજા થઈ ગયેલા. હા, ઘણા બધા લકવા મારેલા અને એવા લંગડા ને લૂલા સાજા થઈ ગયેલા. પ્રભુએ મને કહ્યું, તું ભલે પ્રાર્થના ના કરે મને કે, પણ હું એ આખા ક્રાઉડમાં, એ જનસમૂહમાં હું ફરીને લોકોને સાજા કરીશ અને હું લોકોને બચાવીશ. તમે ફક્ત તમારું જે કરવાનું કહ્યું છે એ તમે કરો. અને વાલાઓ, એ દ્રશ્ય નિહાળ્યું હોય. 3 દિવસ સુધી એ ક્રુઝેડ ચાલે અને વ્હીલચેરો ઉપર થઈને આવે. પોલીસ કમિશનર અહીંયા સ્ટેજ પાસે ઉભા જ રહીને મારી તરફ જુએ
અને લોકો તરફ જુએ, પણ કશું કરી ના શકે, કારણ કે હું ચમત્કાર શબ્દ બોલ્યો નથી, હું સાજાપણું એ શબ્દ બોલ્યો નથી, સાજાપણાની પ્રાર્થના કરી નથી. પ્રભુને કોઈ અટકાઈ શકતું નથી. આ પવિત્ર આત્મા દેવને કોઈ અટકાઈ શકતું નથી. એ દિવસે પુરવાર થયું વાલા, મારી ધરપકડ થઈ ગઈ. હા, કાર્ય થતું હતું, પોલીસ વાળાઓએ પોતે પોતાની આંખોએ જોયું, પણ મેં એમનો નિયમ તોડ્યો નહોતો. વાલાઓ, યોહાનની સુવાર્તા 9મો અધ્યાય અને તેની 1 થી 3 કલમ. હવે હું પૂર્ણ કરવા તરફ જ આગળ વધી રહ્યો છું. યોહાન 9, 1 થી 3. તે રસ્તે જતા હતા, હા, પ્રભુ ઈસુને શિષ્યો. એવામાં તેમણે એક જન્મથી આંધળા માણસને જોયો. હા, શિષ્યોએ, પ્રભુ ઈસુએ એક જન્મથી આંધળા માણસને જોયો. તેમના શિષ્યોએ તેમને એટલે કે ઈસુને પૂછ્યું, રાબી, જે પાપને લીધે એ માણસ આંધળો જન્મ્યો, તે પાપ કોણે કર્યું, એણે કે એના માતા પિતાએ? ઈસુએ ઉત્તર આપ્યો, એણે કે એના માતા પિતાએ પાપ કર્યું તેથી નહીં, પણ ઈશ્વરના કામ તેનામાં પ્રગટ થાય. જોયું? ઈશ્વરના ચિહ્નો, ઈશ્વરનું કાર્ય તેનામાં થાય માટે એમ થયું, માટે એમ થયું. અને એટલા માટે વાલાઓ, શારીરિક સાજાપણા કરતા વધારે ખૂબ મોટો હેતુ પ્રભુનો એ તો આત્મિક સાજાપણું છે. હા, વ્યક્તિ આત્મિક રીતે બચી જાય એટલા માટે કે છે કે પ્રભુ કહે છે કે એ હતું કે છે. હા, પ્રભુ ઈસુના ચમત્કારો ઈશ્વરનું સામર્થ્ય અને મહિમા પ્રગટ કરે છે. આ ઈશ્વર તરફ એ આપણને ચીંધે છે. જીવતા ઈશ્વરની ઓળખ થાય એટલા માટે પ્રભુ સાજાપણાના ચમત્કારો કરે છે. પણ પ્રભુ ઈસુ સાથેની મુલાકાત થાય. તમે જો કે આંધળો માણસ જન્મથી આંધળો એટલા માટે જન્મેલો કે એના જીવનમાં ઈશ્વરનું કામ થાય. હા, પ્રભુ ઈસુ સાથેની મુલાકાત થાય. હા, એનું જીવન બદલાણ પામે અને એનું તારણ થાય અને પ્રભુ ઈસુ પર વિશ્વાસ પેદા થાય. પ્રભુ ઈસુ પર વિશ્વાસ પેદા થાય અને તે દ્વારા નાશમાંથી બચી જાય, તારણ પામે, આત્મિક સાજાપણું પામે. એ ઈશ્વરનો હેતુ હતો. આ પ્રભુ ઈસુના ચમત્કારો ઈશ્વરનું સામર્થ્ય અને મહિમા પ્રગટ કરે છે વાલાઓ. એ યાદ રાખવાની જરૂર છે. અને એટલે પ્રભુ પરનો પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો બહુ અગત્યના છે. લુકની સુવાર્તા 7મો અધ્યાય અને 22મી કલમ. લુક 7 અને 22. તેમણે તેઓને કહ્યું, તમે જે જોયું, ઈસુએ શિષ્યોને કહ્યું, તમે જે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહી સંભળાવો. તમે જો કે આ યોહાનના શિષ્યો છે. યોહાન બાપ્તિસ્મા કરનાર કેદખાનામાં છે, કારણ કે હેરોદ રાજાએ એને કેદખાનામાં પૂરી દીધો છે. અને યોહાન બાપ્તિસ્મા કરનારે પોતાના શિષ્યોને પ્રભુ ઈસુ પાસે મોકલ્યા પૂછવા માટે સેવા અંગે. ત્યારે પ્રભુ ઈસુ યોહાન બાપ્તિસ્મા કરનારના શિષ્યોને કહ્યું, તમે જે જોયું. હા, પ્રભુ ઈસુ જે સેવાઓ કરતા હતા અને લોકોને સાજા કરતા હતા, તમે જે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કઈ સંભળાવો. એટલે આંધળા દેખતા થાય છે,
લૂલા ચાલતા થાય છે, રક્તપિત્તીઓને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મોયેલાઓને ઉઠાડવામાં આવે છે, દરિદ્રોને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે. આ દરેક વ્યક્તિને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે. તમે જો કે પ્રભુ ઈસુના સાજાપણાઓની સેવામાં જે મસીહાનું મિશન કાર્ય એ સાબિત થાય છે. પ્રભુ ઈસુ એ ખરા મસીહા હતા, આવનાર મસીહા. યહૂદીઓ જે મસીહાની રાહ જોતા હતા, એ મસીહાનું મિશન કાર્ય એ પ્રભુ ઈસુની સાજાપણાની સેવાઓ દ્વારા સાબિત થતું હતું. ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે એ પ્રગટ કરવામાં આવતું હતું. સાજાપણાની સેવાઓ દ્વારા ઈશ્વરનું રાજ્ય તમારા હૃદય પાસે આવ્યું છે, તમારા જીવન પાસે આવ્યું છે, એ પ્રગટ થાય છે. ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે, તે સાજાપણાના ચમત્કારો લોકોને બતાવે છે, લોકોને દેખાડી આપે છે કે જીવતા ઈશ્વરનું રાજ્ય, જીવતા ઈશ્વરની હાજરી, જીવતા ઈશ્વરનું કાર્ય, જીવતા ઈશ્વરની સેવા તમારી નજીક આવી ગઈ છે. માટે હવે તમારું હૃદય તમે પ્રભુ ઈસુને સોંપી દો. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો, એ સુવાર્તા પર બિલીવ કરો, એ સુવાર્તાનો અંગીકાર કરો, સ્વીકાર કરો. એવા ચિહ્નો કે જે આપણને ઊંડો વિશ્વાસ અને શિષ્યપણા તરફ લઈ જાય છે. તમે જો કે આ સાજાપણાના ચમત્કારો પાછળનો આ બીજો હેતુ છે કે એ બધા ચિહ્નો છે, ઈશ્વરના ચિહ્નો, કે આપણે પ્રભુ પર ઊંડો વિશ્વાસ કરીએ અને શિષ્યપણા તરફ, પ્રભુના શિષ્યો બનવા તરફ આપણે આગળ વધીએ. જેમ મેં કહ્યું તેમ કે એની પાછળનો હેતુ એ ઈશ્વરના નો હેતુ એ ઉદ્ધારનો હેતુ છે. લોકોના ઉદ્ધારની યોજના મસીહાની, પ્રભુ ઈસુની, ઈશ્વરની પૂર્ણ થાય, એ હેતુ એની પાછળ ઈશ્વરનો હેતુ છે. આપણે જાણીએ છીએ, જેમ આગળ મેં કહ્યું એ પ્રમાણે, કે માર્ગ પરની એ સાયન્સ આપણને મંજિલ સ્થાન પર પહોંચાડે છે. રાઈટ? આપણે ફ્રીવે પર જઈએ, હાઈવે પર જઈએ, આ સ્ટ્રીટોમાં ચલાવીએ ત્યારે ત્યાં પેલી સાયન્સ હોય છે કે ભાઈ આ કોલોરાડો એવન્યુ આવી, આ બ્રોડવે આવ્યો, આ બેલફ્લાવર બુલેવાર્ડ આવી. તો તમે જો કે માર્ગ પરની એ સાયન્સ આપણને મંજિલ સ્થાન પર પહોંચાડે છે. અને આપણું મંજિલ સ્થાન શું છે? સ્વર્ગ. સ્વર્ગમાં લઈ જાય છે. અને એટલા માટે પ્રભુ આ જે સાજાપણાના ચિહ્નો કરે છે, સાજાપણાના ચમત્કારો, એ આપણને આપણી જે ઈશ્વર તરફથી આપવામાં આવેલી એ મંજિલનું સ્થાન ત્યાં પહોંચાડવા માટે છે, કે આપણે સ્વર્ગ ભણી ચાલીએ. સ્વર્ગ ભણી ચાલીએ એ ગીત છે ભજન સંગ્રહ. અને એટલા માટે પ્રભુ ઈસુની સાજાપણાની સેવા ઈશ્વરના રાજ્યની વાસ્તવિકતા દેખાડે છે. ઈશ્વરનું રાજ્ય પાસે આવી રહ્યું છે, તમારી નજીક આવી ગયું છે, તો એની વાસ્તવિકતા દેખાડે. પ્રભુએ કહ્યું યોહાન 14:2-3 ની અંદર કે તમારું મંજિલનું સ્થાન શું છે? તો એ સ્વર્ગ છે. જુઓ, હું તમારે માટે જગ્યા તૈયાર કરવાને માટે જાઉં છું, કે જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ આવીને મારી સાથે વસો. એ આપણું મંજિલ સ્થાન છે, સ્વર્ગ.
ત્યાં પહોંચાડવા માટેનું આ સાજાપણાના ચિહ્નો એ આપણને દોરવણી આપે છે. એની પાછળનો હેતુ એ પણ હોય છે કે પ્રભુ આપણને ભટકી જવા દેવા નથી માંગતા, પણ આપણે એ જે સાંકડો માર્ગ છે એના પર ચાલ્યા કરીએ. વાલાઓ, એ જે ચિહ્નો આવે છે, દૈવી ચિહ્નો ઈશ્વરના, એ ચિહ્નોને આપણે સમજીએ કે આપણને ક્યાં દોરવણી આપે છે, ક્યાં ગાઈડ કરે છે. હા, એ આપણું જે મંજિલ સ્થાન છે સ્વર્ગનું, એ તરફ આપણને લઈ જાય છે. એ સાંકડા માર્ગ ઉપર આપણે ચાલતા ચાલતા પ્રભુ ઈસુના સાજાપણાની સેવા ઈશ્વરના રાજ્યની વાસ્તવિકતા દેખાડે છે, અને ઈશ્વર સર્વોપરી છે તેમનો અનુભવ કરાવે છે. ઈશ્વર સર્વોપરી છે. ત્યારે આપણે પ્રભુના એ સાજાપણાના ચમત્કારો જોઈએ છીએ ત્યારે આપણને તરત જ આમ અનુભવ થઈ જાય છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે, ઈશ્વર સર્વોપરી છે. આ ઈશ્વરના જે મહાન હેતુઓ અને યોજનાઓ છે તેનો અનુભવ મને ને તમને કરાવવામાં આવે છે. અને એટલે વાલાઓ, આજે આપણે આ 3 બાબતો જોઈ ગયા, અને જે મોટી બાબત આપણે જોઈ, પ્રભુ ઈસુનું સાજાપણાનું સામર્થ્ય. અને વાલાઓ, તમે જો કે પ્રભુ ઈસુનો સાજાપણાનો અધિકાર એના વચનોમાંથી આવે છે. પ્રભુએ વધસ્તંભ પર જે કાર્ય કર્યું છે યશાયાના 53મા અધ્યાય પ્રમાણે એમાંથી આવે છે. પ્રભુ ઈસુના એ સાજાપણાના જે શબ્દો એમના મુખમાંથી નીકળે છે એ પ્રમાણે એમનો અધિકાર પ્રગટ થાય છે. પ્રભુ ઈસુના સાજાપણાના સામર્થ્ય પર અતૂટ ખચકાટ વગરનો, શંકા વગરનો વિશ્વાસ આપણે કરીએ ને એમાં આગળ વધીએ, એના પાછળ જાય છે. અને છેલ્લી ને ત્રીજી બાબત કે સાજાપણાની સેવા પાછળ પ્રભુ ઈસુના હેતુઓ છે. એ હેતુઓ આપણે સમજીએ અને જીવનમાં ઉતારીએ. જ્યારે એ હેતુઓ આપણે સમજતા નથી હોતા ત્યારે આપણે એની વિરુદ્ધ ઘણીવાર બોલતા હોઈએ છીએ. એવું ના કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરીએ. વાલાઓ, પ્રભુએ આજે આપણને જે શીખવ્યું, પ્રભુ ઈસુનું સાજાપણાનું સામર્થ્ય કેટલું અજાયબ, કેટલું અદ્ભુત અને કેટલું બધું મહાન છે. આ એ આપણને આત્મિક અનુભવોમાં લઈ જવા માંગે છે. આત્મિક રીતે આપણને વિશ્વાસમાં આગળ વૃદ્ધિ કરવા માંગે છે. આપણો આત્મિક વિકાસ થાય, શિષ્યપણામાં આપણે વધારે ને વધારે દ્રઢ ને મજબૂત બનીએ, પ્રભુના વધુ વિશ્વાસુ શિષ્યો બનીએ. એ પ્રભુનો હેતુ છે. આ માર્ગની મંજિલ, આ માર્ગના એ ચિહ્નો છે કે જે આપણું મંજિલ સ્થાન છે, કે પ્રભુમાં આપણે વધતા જઈએ, સ્વર્ગ ભણી ચાલીએ, એમાં વધતા જઈએ, વિશ્વાસમાં વધુ દ્રઢ ને મજબૂત થતા જઈએ. એટલા માટે વાલો, પ્રભુ ઈસુનું સાજાપણાનું સામર્થ્ય પ્રાર્થના કરો. પ્રભુ, તમારું સાજાપણાનું સામર્થ્ય, એનો અધિકાર, એના પરનો અતૂટ વિશ્વાસ અને એની પાછળના રહેલા ઈશ્વરી હેતુઓ એ સમજવાની, જીવનમાં ઉતારવાની મને કૃપા. હા, કે છે કે તે રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો, હરેક પ્રકારના માદાઓને ને રોગીઓને સાજા કરતો, ગામે ગામ અને શહેરે શહેર એ ફરતો ગયો. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા પ્રભુ, આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ
કે તમે અજાયબ જેવા મહાન ઈશ્વર છો. હા પ્રભુ, તમારું સાજાપણાનું સામર્થ્ય અલૌકિક છે. સર્વોપરી ઈશ્વર તમે છો. પ્રભુએ સાજાપણાના ચિહ્નો અને ચમત્કારો કરીને પ્રભુ લોકો તમારા પર વિશ્વાસ કરે, ઈશ્વરના રાજ્યમાં ઉમેરાય અને પ્રભુ તમને ઓળખે અને ઈશ્વરનું કાર્ય, ઉદ્ધારનું કાર્ય એમના જીવનોમાં થાય, અમારા પોતાના જીવનોમાં થાય. અને પ્રભુ અમે કોઈ પાપમાં ને એમાં રચ્યા પચ્યા રહીએ નહીં, પણ કેવળ પ્રભુને ઊંચા કરવામાં જ અને એમને મહિમા આપવામાં જ પ્રભુ અમે અમારું મન લગાડીએ. અમે અમારી જાતોને ઊંચી કરવાનું છોડી દઈએ, કેવળ પ્રભુને જ ઊંચા કરીએ, પ્રભુને જ પ્રથમ સ્થાન અને આગવું સ્થાન અમારા જીવનોમાં આપીએ. કારણ કે ઈશ્વરનું રાજ્ય અમારી પાસે છે અને ત્યારે એ ઈશ્વરનું રાજ્ય અને તેની સુવાર્તા પ્રભુ અમે પ્રગટ કરતા જઈએ અને તમારા પરના વિશ્વાસમાં અમે વધુ દ્રઢ ને મજબૂત અને આગળ વધતા જઈએ. માટે અમારી સહાય કરો. આધીનતાનું હૃદય આપો પ્રભુ. આ તમારા વચનો અમને આધીનતાનું હૃદય માંગે છે. પ્રભુ અમે તમને આધીન થઈએ, માટે અમારી સહાય કરો. અત્રે અમારી સાથે જોડાયેલા બધા જ ભાઈ બહેનોને અને આ મસીહ સંગતને અમે આશીર્વાદિત કરો. તમારું નામ મોટું બનાવો અને તમારું રાજ્ય વહેલું આવો. તમારું આવું ઘણું પાસે છે, ત્યારે અમે તમને મળવાને માટે તૈયાર રહીએ. માટે અમારી સહાય કરો. ઈસુને નામે માંગીએ છીએ. આમેન. આમેન. માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. વાંચેલું સમજ્યું